स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના ચોથા અઠવાડિયાનો મંગળવાર. આજના શુભ સંદેશમાં મુખ્યત્વે 3 બાબતો જણાવવામાં આવી છે: જખરિયાનું આભારગાન, છડીદાર યોહાનની પૈગંબર તરીકે જવાબદારી અને અબ્રાહામને ઈશ્વરે આપેલ તારણહાર મોકલવાનું વચન. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 1, કડી 67-79. એનો બાપ જખરિયા પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને બોલી ઉઠ્યો, ઇસ્રાયેલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો. એણે પોતાની પ્રજા ઉપર કૃપાદૃષ્ટિ કરી તેને મુક્ત કરી છે. પોતાના પવિત્ર પૈગંબરોને મુખે પોતે આપેલા વચન અનુસાર તેણે પોતાના સેવક દાવીદના વંશમાં આપણે માટે સમર્થ મુક્તિદાતા પેદા કર્યો છે. યુગ યુગથી તેણે એવું વચન આપ્યું હતું કે આપણા દુશ્મનોથી અને આપણો દ્વેષ કરનાર સૌના હાથમાંથી પોતે આપણને મુક્ત કરશે. આમ તેણે આપણા પૂર્વજો પ્રત્યે દયા બતાવી છે, પોતાનો પવિત્ર કરાર સંભાળ્યો છે. એણે આપણા પૂર્વજ અબ્રાહમને એવો કોલ આપ્યો હતો કે હું તારી પ્રજાને દુશ્મનોના હાથમાંથી મુક્ત કરીશ, જેથી તેઓ ભયમુક્ત બનીને પવિત્ર અને ધર્મપરાયણ હૃદયે મારા સાનિધ્યમાં જીવનભર મારી સેવા કરી શકે. અને હે બાળપુત્ર, તું પરાત પરનો પૈગંબર કહેવાશે, કારણ તારે પ્રભુની આગળ આગળ ચાલી એના માર્ગો તૈયાર કરવાના છે. તારે એની પ્રજાને જણાવવાનું છે કે તમને મુક્તિ, પાપોની માફી મળવાની છે. આપણા ઈશ્વરની કુણી દયાને કારણે સ્વર્ગીય પ્રભાતની પ્રભા આપણા ઉપર પડશે. તે અંધકારમાં અને મૃત્યુની છાયામાં વસનારાઓને પ્રકાશ આપશે અને આપણા ચરણોને શાંતિને માર્ગે દોરી જશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શાસ્ત્ર પાઠમાં જખરિયા ગુમાવેલી વાચા પાછી મળ્યા પછી ઈશ્વરની સ્તુતિ કરતો જોવા મળે છે. એના આ સ્તુતિગાનમાં તે પ્રથમ ઈશ્વરનો આભાર માને છે, કારણ કે તેમણે વચન આપ્યા મુજબ બધું પાર પાડ્યું અને પછી એમના પુત્ર યોહાનને પ્રભુ ઈસુના છડીદાર તરીકે પસંદ કર્યા. આજના શાસ્ત્રપાઠના અંતિમ વચનો અંધકારમાં જીવનારી અને મૃત્યુની છાયામાં વસનાર માનવજાત માટે આનંદ અને આશાનો સંદેશ લાવે છે. સ્તુતિગાન ગાવામાં જખરિયા સૌ પ્રથમ ઈશ્વરે તેના પોતાના પર વરસાવેલ કૃપા માટે, પછી કુટુંબ પર વરસાવેલ કૃપા માટે અને છેલ્લે તેના સમાજ અને માનવજાત પર ઈશ્વરની કૃપાઓ માટે એવો સુયોગ્ય ક્રમ જાળવે છે. આપણે રોજે રોજ આ ક્રમમાં જો બધું યાદ કરીને ઈશ્વરનો આભાર માનવા બેસીએ તો કદાચ આપણને કલાકો પણ ઓછા પડે. પણ આની માટે જરૂર નથી કે આપણે ઘરમાં વેદી આગળ કે બહાર દેવળમાં જઈને આભાર માનવાનું રાખીએ. આપણે વિચારો દ્વારા ચાલતા, મુસાફરી કરતા, આરામથી બેઠા હોય ત્યારે ઈશ્વરની આપણા પર, આપણા કુટુંબીજનો પર, આપણા સમાજમાં કે ધર્મ વિભાગમાં ઈશ્વરે વરસાવેલી કૃપાઓ બદલ આભાર માનવાનો નિત્યક્રમ બનાવીએ તો એમાં આપણને પણ દિવ્ય આનંદની અનુભૂતિ થશે. મરિયમ અને એલિસાબેથ આ બંનેના જીવનમાં જે ચમત્કારિક ઘટનાઓ બિલકુલ ઈશ્વરે અગાઉથી જાણ કરેલ યોજના મુજબ જ બની. ઈશ્વર વચન પાલનમાં કદીએ ઊણા ઉતર્યા નથી. માણસે ઈશ્વરની આજ્ઞા તોડીને વચનનો ભંગ કર્યો છે, પણ ઈશ્વર વચનબદ્ધ જ રહ્યો છે. આપણે લગ્નના પવિત્ર સંસ્કારમાં ઈશ્વરને જાહેરમાં આપેલ વચન તોડી નાખતા ખચકાતા નથી અને તેથી જ લગ્ન વિચ્છેદના મામલા વધતા જ જાય છે. આપણે વચનબદ્ધતા કેળવવાનું અહીંથી શરૂ કરીએ તો પણ વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક ઉદ્ધારનું મોટું કાર્ય કર્યું ગણાશે. આજે નાતાલની પૂર્વ સંધ્યાએ આપણે જખરિયાના મનનું પ્રતિબિંબ આપણા મનમાં ઝીલી લઈને
આપણે ઈસુના અવતરણની ઉજવણી તો કરીએ જ, પણ એનો આનંદ અને આશા આપણા પૂરતા સીમિત ન રહે, પણ આપણા પરિવાર, સગાવહાલા તેમજ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડી શકીએ એ રીતે નાતાલનો સંદેશ પ્રસારીએ. આ માટે જરૂરી છે કે યુહાનની છડીદાર તરીકેની ભૂમિકા આપણી રીતે શક્ય હોય એ રીતે આપણા જીવનમાં નિભાવીએ.